ચલો તો ટેટ 1 અને 2 માટે અગત્યનું છે સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા આ ટોપિક નોલેજ માટે જોઈ શકે છે જ્ઞાનકુંજ અને ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપનની વાત છે જેમાં ટેટ 1 અને ટેટ 2 વાળા આ જેટલા પણ ટોપિક આપણે ભણીએ છીએ ઓલમોસ્ટ ટેટ 1 અને ટેટ 2 ને રિલેટેડ છે એટલે સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા છે એ નોલેજ માટે આ બધું જોઈ શકો છો પણ કદાચ એકાદો પ્રશ્ન આપણને પૂછાઈ ગયો હોય તો આપણને આવડી જાય હને ચલો જ્ઞાનકુંજ અને ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપન છેલ્લા 3 વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 16,000 જેટલા સ્માર્ટ વર્ગખંડો બનાવવામાં આવ્યા છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટની જે શરૂઆત છે ક્યારે થઈ 5 સપ્ટેમ્બર 2017 માં થાય છે શિક્ષક દિવસના દિવસે ગુજરાતના 3 વર્ષમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત 16,000 જેટલા સ્માર્ટ વર્ગખંડ ગુજરાતના વિદ્યાર્થીને વ્યાજબી ભાવે વિશ્વ સ્તરીય લર્નિંગ કન્ટેન્ટ માટે ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજીસ લિમિટેડની સ્થાપના પણ કરવામાં આવ્યું છે ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લિમિટેડની પણ સ્થાપના કરવામાં આવી છે 5 સપ્ટેમ્બર 2017 થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટની શરૂઆત થયેલી છે જેમાં સ્કૂલોને સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે લેપટોપ આપવામાં આવે છે શિક્ષકોને વાઈફાઈ ની સુવિધા આપવામાં આવે છે કેમેરો આપવામાં આવે છે પ્રોજેક્ટર આપવામાં આવે છે ઘણી બધી સુવિધાઓ છે એ આપવામાં આવે છે આજના ડિજિટલ યુગ સાથે તાલમેલ સાધીને ચાલી શકાય એટલા માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે એ ઘણી બધી વસ્તુઓ છે સ્કૂલોમાં આપે છે આ પ્રોજેક્ટ અત્યારે હાલ ધોરણ 6, 7, 8 માં ચાલુ છે ક્યાં ચાલુ છે ધોરણ 6 થી 8 માં પેલા નહોતો પેલાથી 7માં 8માં જ હતો પેલા પ્રોજેક્ટ ક્યાં હતો 7માં 8માં હવે ક્યાં છે 6 થી 8 ધોરણમાં જી શાળા એપ લોન્ચ કરવામાં આવી છે છેલ્લા 1 મહિનામાં 1 મિલિયન ડાઉનલોડ પણ થઈ ગઈ છે તમામ પાઠ્યપુસ્તકો છે QR કોડથી એનરાઇઝ કરવામાં આવ્યા છે સાહેબ જી શાળા એપ્લિકેશન શેના માટે છે તો આગળ આપણે ભણી ગયા જી શાળા વિશે જી શાળા એપ્લિકેશનમાં 1 થી 12 ધોરણનું કન્ટેન્ટ આપવામાં આવે છે આ 1 થી 12 ધોરણના કન્ટેન્ટની અંદર પણ અઢળક માહિતીઓ હોય કે જેથી વિદ્યાર્થીઓ ભણી શકે વિડીયો હોય એનિમેશન હોય બધું હોય તમામ પાઠ્યપુસ્તકોને QR કોડ દ્વારા છે એનરાઇઝ કરવા દીક્ષા એપ્લિકેશનનો ઉપયોગ થાય છે દીક્ષા એપથી ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટ મેળવી શકાય છે દીક્ષા છે એ શું છે તો કે દીક્ષા પણ એક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ એપ્લિકેશન છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નોલેજ શેરિંગ એપ્લિકેશન છે દીક્ષા એપના ડાયરેક્ટ પ્લે નેશનલ રેન્કિંગમાં ગુજરાત 10મા રેન્કથી પહેલા રેન્ક પર આવ્યું છે સાહેબ દીક્ષા એપ્લિકેશનનું ડાયરેક્ટ પ્લે નેશનલ રેન્કિંગ એવું છે કે 10મા રેન્ક પર આપણું ગુજરાત હતું આ દીક્ષાના લીધે પહેલા રેન્ક ઉપર આપણું ગુજરાત આવી ગયું છે 6 થી 8 માં છે સમાવેશી શિક્ષણ માટે ખાસ તૈયાર કરે દિવ્યાન એપ્લિકેશન સાહેબ આ દિવ્યાન એપ્લિકેશનની પણ આપણે વાત કરી સમાવેશી શિક્ષણ માટે છે દરેક માટે શિક્ષણ છે એ ફરજિયાત છે સમાવેશી શિક્ષણ માટે દિવ્યાન એપ્લિકેશન છે એ લોન્ચ કરી છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન માટે અને ખાસ તો જે CWSN બાળકો છે ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ કહેવાય ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ માટે આ કામ કરે છે કરિયર કાઉન્સેલિંગ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે સાહેબ જેનો લાભ દર વર્ષે 1.4 લાખ વિદ્યાર્થીઓ પણ લઈ રહ્યા છે તમને પ્રશ્ન પૂછવો હોય સમાવેશી શિક્ષણ માટે તૈયાર કરેલી એપ્લિકેશન કઈ છે દિવ્યાન અથવા તો ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે કઈ એપ્લિકેશન કાર્યરત છે દિવ્યાન એપ્લિકેશન સમાવેશી શિક્ષણ એટલે કે જે ખાસ જરૂરિયાતવાળા બાળકો છે એ પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે જ્ઞાનકુંજ અને ટેકનોલોજી આધારિત અધ્યયન અધ્યાપનમાં શું શીખવવામાં આવે સાહેબ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા 2020-21માં 6 કરોડથી પણ વધુ વર્ચ્યુઅલ ક્લાસ લેવામાં આવેલ છે જે સમગ્ર વિશ્વમાં 3જા ક્રમે છે સાહેબ માઇક્રોસોફ્ટ ટીમ એટલે તમને ખબર પડે તમને ખબર હશે કે તમે જ્યારે પ્રાઇવેટમાં હશો કે કોઈ ગવર્મેન્ટમાં પ્રવાસી શિક્ષક હશો કોરોના કાળ હતો તો કોરોના કાળમાં વિદ્યાર્થીને શેમાં ભણાવતા માઇક્રોસોફ્ટ ટીમ આવતી એ માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનનો ઉપયોગ કરી વિદ્યાર્થીને અભ્યાસ કરાવવામાં આવતો વિદ્યાર્થીને ભણાવવામાં આવતા જો તમે આ એપ્લિકેશનનો યુઝ કર્યો હોય તો તમને આઈડિયા હશે કે નહીં આવી એપ્લિકેશન ખરેખર આવતી હતી મેં યુઝ કરેલો છે અને 2020-21ની અંદર આ 6 કરોડથી પણ વધુ વર્ચ્યુઅલ ક્લાસ
અત્યારે હું જે ભણાવું છું એક પ્રકારનો વર્ચ્યુઅલ ક્લાસ જ છે આપણો. યુટ્યુબના માધ્યમથી લાઈવ ક્લાસીસ જેના 70 મિલિયન પ્લસ વ્યૂ થયા છે. વોટ્સઅપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ માટે સ્વમૂલ્યાંકનની સુવિધાઓ પણ હતી. તો જ્ઞાનકુંજ ટેકનોલોજી આધારિત માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેવામાં આવતા, યુટ્યુબ ઉપર અને લાઈવ ક્લાસીસ આવતા, મિલિયન વ્યૂ પણ થયા છે. વોટ્સઅપના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ માટે સ્વમૂલ્યાંકનની પણ સુવિધા કરવામાં આવેલી. નાના બાળકો માટે IVR આધારિત કોલ કરો વાર્તા સાંભળો. આ કોલ કરો વાર્તા સાંભળવાની પણ સુવિધા ઉપલબ્ધ હતી. નાના બાળકો છે એ કોલ કરે અને વાર્તા સાંભળે. 13 ટીવી ચેનલના માધ્યમથી ક્લાસીસનું પ્રસારણ, જીઓ ટીવીના માધ્યમથી શૈક્ષણિક કાર્યક્રમનું સતત પ્રસારણ કરવામાં આવતું. આ બધા પ્રયાસોના કારણે કોવિડ સમયમાં પણ અધ્યયન પ્રક્રિયા ચાલુ હતી સાહેબ. આ બધું છે જ્યારે કોવિડ હતું ત્યારે આ બધું ચાલુ રાખવામાં આવ્યું હતું. ચલો પછી આવશે સાહેબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે CCC કયો છો, પણ અત્યારે એનું નામ શું થઈ ગયું છે? VSK, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. ડેટા ડ્રીવન ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ. જો સાહેબ અહીંયા આની અંદર જ એની આખી માહિતી, આખી વ્યાખ્યા અહીંયા જ આવી ગઈ. ડેટા ડ્રીવન ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ એટલે કે જે ખરેખર રિયલ હોય ને રિયલ ટાઈમ મોનિટરિંગ અહીંયા કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત રિયલ ટાઈમ મોનિટરિંગ છે હાથ ધરવામાં આવે છે અત્યારે, જેનું નામ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે. સાહેબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર CCC 1.0 ની વાત કરીએ. સાહેબ CRC હોય કે BRC બધાનું મોનિટરિંગ થાય, ખાલી વિદ્યાર્થી કે શિક્ષકોનું એવું નહીં, પણ જે અધિકારીઓ હોય એનું પણ મોનિટરિંગ હાથ ધરવામાં આવે. જેમાં CRC હોય, BRC કોર્ડિનેટર હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય, રાજ્ય કક્ષાએ રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ કરવાનું થાય. બધાનું ઓનલાઈન મોનિટરિંગ કરવાનું કે ભાઈ CRC શું કામ કરે છે, BRC શું કામ કરે છે, TPO એટલે કે જે શિક્ષણના અધિકારીઓ છે શું કામ કરે છે. વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીની સમીક્ષા અને એનાલિસિસ કરવામાં આવે. જો વિદ્યાર્થી અને શિક્ષકોની કેટલી હાજરી છે એનું પણ સંપૂર્ણ એનાલિસિસ વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત થાય છે. પછી એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાના પરિણામનું વિગતવાર વિશ્લેષણ. વિશ્લેષણ એટલે એનાલિસિસ. તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર CCC 1.0 અંતર્ગત CRC, BRC કોર્ડિનેટર અને અન્ય અધિકારીઓની કામગીરીનું રાજ્ય કક્ષાએથી રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ થાય છે. વિદ્યાર્થી અને શિક્ષકોની હાજરીની સમીક્ષા અને એનાલિસિસ પણ થાય છે. એકમ કસોટી અને સત્રાંત પરીક્ષાના પરિણામનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે. બ્લોક રિસોર્સ સેન્ટર, BRC નું પૂરું નામ છે બ્લોક રિસોર્સ સેન્ટર. એને ગુજરાતીમાં કહેવાય તાલુકા સંસાધન કેન્દ્ર. તાલુકા સંસાધન કેન્દ્ર તરીકે ઓળખાય. જ્યારે CRC છે તો CRC નું ફૂલ ફોર્મ છે ક્લસ્ટર લખ્યું છે, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. ક્લસ્ટર રિસોર્સ સેન્ટર છે તો એનું ગુજરાતી થાય જૂથ સંસાધન કેન્દ્ર. જૂથ સંસાધન કેન્દ્ર. તો એકમ કસોટી સત્રાંત પરીક્ષાના પરિણામનું વિગતવાર વિશ્લેષણ પણ કોણ કરે છે? CCC અંતર્ગત થાય છે. તમને પ્રશ્ન એ પણ થાય ને CCC 1.0 અને 2.0 માં સર ફરક શું છે? CCC 1.0 ની કોને કોને મુલાકાત લીધી હતી એ મહાનુભાવના ફોટોગ્રાફ આપ્યા છે. ડોક્ટર શેખર બોનુ DG નીતિ આયોગના હતા, એમણે લીધી. પછી જોઈન્ટ સેક્રેટરી છે ટીમ ફ્રોમ MHRD. MHRD એટલે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. GOI એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. પછી ઝિંડન બિહારે ગ્લોબલ એજ્યુકેશન હેડ હતા, એને પણ મુલાકાત લીધેલી. અને શ્રી PK મોહપત્રા જે પ્રિન્સિપલ સેક્રેટરી એજ્યુકેશન ઓરિસ્સા. આ બધા વ્યક્તિઓ છે CCC 1.0 ની મુલાકાત લીધી. આવો કોઈ પ્રશ્ન પૂછાય નહીં, પણ આપણે ખાલી તમારા નોલેજ પૂરતું કોણે આની મુલાકાત લીધેલી હતી. પછી CCC 1.0 અને CCC 2.0 જ્યારે બન્યું એ લોકાર્પણ કોના હસ્તે થયું? જ્યાં લખ્યું છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ શ્રી વિજયભાઈ રૂપાણી માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે તથા શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માનનીય મંત્રી શિક્ષણ મંત્રી હતા એના હસ્તે આ કરવામાં આવ્યું. અને ડોક્ટર વિનોદ રાવ એ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવ હતા. CCC 1.0 માંથી CCC 2.0 બન્યું છે એટલે એમાં શું ફેરફાર? CCC 1.0
એ સ્કૂલિંગ પર કેન્દ્રિત હતું, જ્યારે CCC 2.0 લર્નિંગ પર કેન્દ્રિત છે. 1.0 એવું કહે કે સ્કૂલની અંદર સંખ્યા થાય ને આ થાય ને તે થાય, જ્યારે CCC 2.0 લર્નિંગ ઉપર કેન્દ્રિત હતું. 1.0 અને 2.0 માં આ જ ફરક છે. 1.0 સ્કૂલિંગ પર કેન્દ્રિત, CCC 2.0 લર્નિંગ ઉપર કેન્દ્રિત. CCC 2.0 એ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ નું નેરવે સેન્ટર છે. આ યાદ રાખીશું, નેરવે સેન્ટર, જે રાજ્યભરના દરેક વિદ્યાર્થીના શિક્ષણના પરિણામોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરે છે. સાહેબ યાદ રાખજો, વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે એ દરેક વિદ્યાર્થીના પરિણામોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરે છે. એટલે એને સ્કૂલ ઓફ એક્સેલન્સ નું નેરવે સેન્ટર તરીકે પણ ઓળખાય છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે SOE નું શું કહેવાય? નેરવે સેન્ટર તરીકે ઓળખવામાં આવે, જેમાં વિદ્યાર્થીના પરિણામોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થતું. પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI, બિગ ડેટા, મશીન લર્નિંગના વ્યાપક ઉપયોગ દ્વારા ડેટા એનાલિસિસ થકી સચોટ કામગીરી કરવામાં આવે. સાહેબ આ 2.0 જે છે એમાં ઘણા બધા ડેટા હોય. ભાઈ ગુજરાતની અંદર તો ઘણી બધી સ્કૂલો છે, તે બધી સ્કૂલોના છે ડેટા આની અંદર છે એપ્લાઇડ કરવામાં આવે. એટલે કે એ બધા જ ડેટાઓ છે CCC 2.0 અંતર્ગત એનું ઓનલાઈન અને રિયલ ટાઈમ મોનિટરિંગ થતું હોય છે. એનું એનાલિસિસ સતત કરવામાં આવે છે. શિક્ષકો અને શાળાને લગતી તમામ વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા ખાસ સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. સાહેબ, શિક્ષકો અને શાળાને લગતી ઘણી બધી એવી કામગીરી છે કે બહુ વધારે પડતી વધી જતી હોય, તો એનું ભારણ ઘટાડવા માટે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેરની પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેના લીધે સાહેબ 1 કરોડ જેટલા માનવ કલાકોની બચત થઈ. સાહેબ આવું પણ પ્રશ્ન પૂછાય, શિક્ષકો અને શાળાને લગતી કામગીરી બચાવવા માટે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર, જેને ફેક્ટ ડેટા કહેવાય, અને સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર છે જે ખરેખર શું કામ કરે છે? ભારણ ઘટાડે. 1 કરોડ જેટલા માનવ કલાકોની બચત થઈ શકે, કામ ઝડપી થઈ શકે. એક સ્ટેપ ફાઉન્ડેશન, રીચ ટુ ટીચ, લેરી એલિસન ફાઉન્ડેશન, સેન્ટર સ્ક્વેર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી છે. કોણે? CCC 2.0 એ આ બધી જ ફાઉન્ડેશન સાથે ભાગીદારી પણ કરેલી છે. બરાબર, આ તમે જોઈ શકો છો ફોટોગ્રાફ. જ્યારે આ CCC 1.0 માંથી 2.0 કરવામાં આવે ત્યારના ફોટોગ્રાફ છે. વિજયભાઈ રૂપાણી ત્યારે મુખ્યમંત્રી હતા, અને આ છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે. ઓલા ભૂપેન્દ્રભાઈ પટેલ છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે ત્યારે શિક્ષણ મંત્રી હતા, અને ભૂપેન્દ્રભાઈ પટેલ છે અત્યારે મુખ્યમંત્રી. આ ત્યારનો ફોટોગ્રાફ છે જે આપણે ઇન્ટરનેટ ઉપર ત્યાં મૂક્યો છે. જ્યારે CCC 1.0 માંથી CCC 2.0 બને છે ત્યારનો આ ફોટોગ્રાફ છે. ક્યાંક પરીક્ષાની અંદર આવો પ્રશ્ન બને, વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 છે કોના વરદ હસ્તેનું લોકાર્પણ કરવામાં આવ્યું? તમારી પાસે જવાબ હોય વિજયભાઈ રૂપાણી. આવો ક્યાંક એકાદો પ્રશ્ન કદાચ પૂછાઈ જાય તો આપણને યાદ હોય, ફોટોગ્રાફ યાદ હોય, ફોટા તરત યાદ આવે, આવો કોઈકનો ફોટો જોયો હતો તો ક્યાંક એકાદો પ્રશ્ન બની જાય તો આપણને અહીંયાથી એક પ્રશ્ન આવડી જાય. સાહેબ પછી આ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ છે. તો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ છે એ ખરેખર VSK વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત જ આવશે, અને એનું જે ધ્યેય વાક્ય છે શું છે? પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ, અને આ એનો સિમ્બોલ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રનો સિમ્બોલ કેવો જોઈ શકો છો તમે? વિદ્યા સમીક્ષા કેન્દ્ર પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. ટ્રાન્સફોર્મેશન એટ સ્પીડ એન્ડ સ્કેલ. તો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ છે એનું ખરેખર મેન ગોલ શું છે, મેન વિઝન શું છે? સાહેબ અવર મિશન લખ્યું એટલે આ અવર વિઝન લખ્યું છે. વિઝન એટલે શું? તો કે ભાઈ આ સ્કૂલ ઓફ એક્સેલન્સ શું કામ આવ્યું? સ્કૂલ ઓફ એક્સેલન્સ નું મુખ્ય કામ શું છે? મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. સ્કૂલ ઓફ એક્સેલન્સ ને ટૂંકમાં SOE તરીકે ઓળખવામાં આવે. સ્કૂલ ઓફ એક્સેલન્સ ને શું કહેવાય? SOE કહેવાય. તો સાહેબ આ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ નું કામ છે કે ગુજરાતમાં જ્યાં 150 કરતા વધુ વિદ્યાર્થી ધરાવતી કોઈ સરકારી અને પણ પ્રાથમિક કે પછી માધ્યમિક કે પછી ઉચ્ચતર માધ્યમિક સરકારી કે પછી ગ્રાન્ટેડ શાળા હોય, સમજો 150 કરતા વધારે સંખ્યા હોવી જોઈએ. પ્રાથમિક હોય, માધ્યમિક હોય, ઉચ્ચતર હોય, એમાં પછી સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય, કોઈ પણ શાળા હોય, એને સાહેબ વિશ્વ સ્તરની ભૌતિક અને ટેકનોલોજી સભર સુવિધાઓ આપવાની. સાહેબ કેવી? વિશ્વ સ્તરની.
સ્કૂલને એવું જોરદાર રીતે સ્કૂલમાં એટમોસ્ફિયર ઊભું કરવાનું, સ્કૂલની દિવાલોની અંદર ચિત્રો દોરવાના, સ્કૂલની અંદર બિલ્ડિંગો છે સરસ બનાવી નાખવાની, સ્કૂલની અંદર છે વિજ્ઞાનની લેબ ન હોય તો એ ઉપલબ્ધ કરાવવાની, કમ્પ્યુટર લેબ ન હોય તો એ કમ્પ્યુટર લેબને ઉપલબ્ધ, કમ્પ્યુટર લેબને પણ પ્રોપર બનાવવાની. એટલે કે વિશ્વ સ્તરની ભૌતિક અને ટેકનોલોજી સભર સુવિધાઓ આપવાની. જે ભૌતિક સુવિધાઓ ઘટે છે, ક્લાસરૂમ જ નથી, રૂમ જ નથી, ઓરડાઓ નથી તો ઓરડાઓ બનાવી દે. ટેકનોલોજીમાં કઈ વસ્તુ ઘટે છે તો પ્રોજેક્ટર હોય કે સ્માર્ટ બોર્ડ હોય કે કાંઈ પણ હોય એ બધું સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત સ્કૂલોને આપવામાં આવે. બધી જ ફેસિલિટી છે ઉપલબ્ધ કરાવવામાં આવે. એમાં ભૌતિક ફેસિલિટી હોય કે ટેકનોલોજી સભર સુવિધા હોય બધું અપાય છે. શ્રેષ્ઠ અધ્યયન અધ્યાપન પદ્ધતિ અપનાવી શિક્ષણની ગુણવત્તામાં અમૂલ પરિવર્તન કરવાનું છે સાહેબ. શ્રેષ્ઠ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ પણ વિકસાવવાની છે. અધ્યયન એટલે શીખવું, અધ્યાપન એટલે શીખવવું. શીખવું અને શીખવવાની એટલી બધી પદ્ધતિઓને પણ અપનાવી છે ને શિક્ષણની ગુણવત્તામાં આમૂલ પરિવર્તન લાવવું એ પણ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે એ અંતર્ગત એનું વિઝન છે. અવર વિઝન એટલે કે અમારા લક્ષ્ય. જો કૈલાસબેન કે સર સ્કૂલ ઓફ એક્સેલન્સમાં હમણાં જ અમારી સ્કૂલમાં 15 જેટલા કમ્પ્યુટર આવેલ છે અને એ પણ એચપી કંપનીના. ચલો સારી વાત છે. તો સાહેબ આ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ છે. ગુજરાતમાં 150 કરતા વધુ વિદ્યાર્થી ધરાવતી તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓ અહીંયા વિશ્વ સ્તરની ભૌતિક અને ટેકનોલોજી સભર સુવિધાઓ પૂરી પાડી શ્રેષ્ઠ અધ્યયન અધ્યાપન પદ્ધતિ અપનાવી શિક્ષણની ગુણવત્તામાં આમૂલ પરિવર્તન લાવવું છે. ફોકસ એરિયા શું છે સ્કૂલ ઓફ એક્સેલન્સના? સ્કૂલ ઓફ એક્સેલન્સને ટૂંકમાં એસઓઈ તરીકે ઓળખવામાં આવે. તો આ સ્કૂલ ઓફ એક્સેલન્સ છે એના ફોકસ એરિયા કોના ઉપર એ ફોકસ કરે છે? તો પહેલું છે સ્કૂલ ટ્રાન્સફોર્મેશન. 15,000 સરકારી પ્રાથમિક શાળા અને 5,000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પરિવર્તન લાવવું છે. કેટલી શાળામાં સાહેબ? 15,000 સરકારી પ્રાથમિક અને 5,000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પરિવર્તન લાવવું આ ફોકસ એરિયા છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ આ બાબતો ઉપર ફોકસ કરી રહ્યું છે કે ભાઈ 15,000 સરકારી પ્રાથમિક શાળા અને 5,000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પરિવર્તન લાવવું છે. આ ફોકસ કરીને બેઠું છે સ્કૂલ ઓફ એક્સેલન્સ. કેટલી? 15,000 પ્રાઇમરી સ્કૂલ અને 5,000 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. સિસ્ટમ ટ્રાન્સફોર્મેશનમાં શિક્ષકોનું કેપેસિટી બિલ્ડિંગ થાય. કેપેસિટી બિલ્ડિંગ એટલે કે શિક્ષકોને તાલીમ આપવામાં આવે. શિક્ષકોને એવી તાલીમ આપો શિક્ષકો ભાઈ ખરેખર કેપેસિટી છે તો એ કેપેસિટીને બિલ્ડ કરવાની છે. શિક્ષકો પાસે ભણાવવા માટેની જોરદાર કેપેસિટી છે, એમની પાસે જોરદાર નોલેજ છે તો એ કેપેસિટીને બિલ્ડ કરો. બિલ્ડિંગ એટલે બિલ્ડ કરો, વધારો. શિક્ષણ વિભાગની અલગ અલગ સંસ્થાઓનું ક્ષમતાવર્ધન તથા ડેટા આધારિત મોનિટરિંગ અને મૂલ્યાંકનની અસરકારક કામગીરી. સાહેબ યાદ રાખજો એસઓઈ છે એના ફોકસ એરિયામાં શું આવે તો કે પહેલા તો 15,000 જેટલી પ્રાથમિક શાળા, 5,000 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પરિવર્તન કરવું છે. પ્લસ શિક્ષકોનું કેપેસિટી બિલ્ડિંગ કરાવવું છે. શિક્ષણ વિભાગની અલગ અલગ સંસ્થાઓનું ક્ષમતાવર્ધન તથા ડેટા આધારિત મોનિટરિંગ અને મૂલ્યાંકનની અસરકારક કામગીરી હાથ ધરવાની છે. શાળા પરિવર્તન માટે 15,000 શાળાઓની પસંદગીના માપદંડ પણ એને નક્કી કર્યા છે અને આ માપદંડ આપણને પરીક્ષામાં પૂછાવાના નથી એટલે આપણે આંકડાઓ તરફ વધારે જવાની જરૂર નથી. સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત અલગ અલગ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. મેરિટ સર્ટિફિકેટ અપાય છે, ડિસ્ટિંક્શન અને એક્સેલન્સ આ 3 સર્ટિફિકેટ આપવામાં આવે. મેરિટ સર્ટિફિકેટ, ડિસ્ટિંક્શન એક્સેલન્સ આ 3 પ્રકારના સર્ટિફિકેટ છે આપવામાં આવે. મેરિટ, ડિસ્ટિંક્શન, એક્સેલન્સ. સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આ 3 પ્રકારના પ્રમાણપત્રો આપવામાં આવે છે. એક્સેલન્સ સર્ટિફિકેટ જેને કહેવાય. હવે એના માટેના મૂલ્યાંકન અને માપદંડ શું છે? કયા સર્ટિફિકેટ માટે શું માપદંડ અને શું મૂલ્યાંકન હોવું જોઈએ?
તો સાહેબ પેલું વેલું છે સ્કૂલ ઓફ એક્સલન્સ મેરિટ સર્ટિફિકેટ. મેરિટ સર્ટિફિકેટ કોને મળે? તો સાહેબ આમાં બધાના પાછળનો જે શબ્દ છે ને એમને રાખવાનો છે. પાછળનો શબ્દ છે એમને રાખવાનો. જો અહીંયા લખ્યું છે ને 80% અને અહીંયા લખ્યું ને 40% એમને રહેશે. અહીંયા લખ્યું ને બાળકો 80% તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે. અહીંયા લખ્યું ને બાળકો ઓછામાં ઓછું 40% જેટલું ધોરણ અનુરૂપ શીખે. આ બધામાં સરખું આવશે કોમન. ખાલી આ આંકડાઓ બદલાશે. ખાલી આ આંકડાઓ બદલાશે કે 60 થી 70% બાળકો છે કે જેને 80% કે તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે છે. 80% બાળકો ઓછામાં ઓછું 40% જેટલું ધોરણ અનુરૂપ શીખે છે. હવે અહીંયા આ આંકડાઓ ખાલી બદલાશે. જો એ આંકડો બદલીને 70% થી વધીને 80% જેટલું થાય, 70 થી 80% જેવું લખાઈ જાય ને અહીંયા પણ 80% ના કદાચ 85% કે વધી જાય, તો અહીંયા આ ખાલી આ આંકડાઓ જ બદલશે. 70 થી 80 જગ્યાથી 80% થી વધુ અહીંયાથી જાય. આ જે સર્ટિફિકેટ છે ને મેરિટ કહેવાશે. 3 નામ છે. પહેલું સર્ટિફિકેટ મેરિટ, બીજું સર્ટિફિકેટ છે એને ડિસ્ટિંક્શન કહેવાશે. ડિસ્ટિંક્શન. ત્રીજું છે એને એક્સલન્સ કહેવાશે. તો આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. હવે યાદ શું રાખવાનું? પાછળના આંકડાઓ. બરાબર સાહેબ. 60 થી 70% બાળકો 80% તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ મેળવે. એટલે કે સ્કૂલમાં 100% બાળકો હોય એમાંથી પેલા તો 60 થી 70% બાળકો ની 60 થી 70% બાળકોને જે ભણાવો છો એ તમે 100% ભણાવ્યું એમાંથી એને વિદ્યાર્થી 100 છે, 100 માંથી 60 થી 70% અને એમાંય તમે જે શીખવાડ્યું છે એના 80% થી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે. અને અહીંયા 80% બાળકો ઓછામાં ઓછું 40% જેટલું ધોરણ અનુરૂપ શીખે. 40% જેટલું તો શીખવા જોઈએ. કેટલા બાળકો? 80%. જો આવી કન્ડિશન હોય તો એને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવે છે. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત મેરિટ સર્ટિફિકેટ છે એમાં સાહેબ 1 સ્ટાર આપવામાં આવે, 1 સ્ટાર. બીજામાં 2 સ્ટાર આપવામાં આવે અને આમાં 3 સ્ટાર આપવામાં આવે. છે બધા ગ્રીન ઝોન જ. છે બધું કયું? ગ્રીન ઝોન જ. પણ 1 સ્ટાર, 2 સ્ટાર અને 3 સ્ટાર આપવામાં આવે છે. બરાબર. તો આટલું યાદ રાખે. 60 થી 70% બાળકો 80% કે તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ મેળવે છે. અહીંયા 80% બાળકો ઓછામાં ઓછું 40% જેટલું ધોરણ અનુરૂપ શીખે છે. હવે અહીંયા 60 થી 70 ના 70 80 ને અહીંયા 80 ના 85 થઈ જાય. પછી અહીંયા 70 80 ના 80 થી વધુ, 85 ના 90 થી વધુ થઈ જાય. બાકી પાછળનો આંકડો એમને રહે. તો એ પ્રમાણે અલગ અલગ સર્ટિફિકેટ આપવામાં આવે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત. તો જો વાંચીએ અને યાદ રાખીએ કે 60 થી 70% બાળકો 80% કે તેનાથી વધુ રોકાણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે અને એમાં 80% બાળકો ઓછામાં ઓછું 40% અનુરૂપ શીખે ધોરણને અનુરૂપ. દરેક બાળકોને વાંચન લેખન ગણન એટલે કે સાહેબ FLN કૌશલ્યો મળવા જોઈએ. ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી એટલે FLN. FLN કૌશલ્ય એટલે લેખન ગણન વાંચન આવડવું જોઈએ. શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સલન્સના માપદંડો અનુસાર માળખાગત સુવિધાઓ છે. CSQSE માં કયો ગુણ? તો કે ગ્રીન ઝોનમાં આવશે ને 1 સ્ટાર રેટિંગ મળશે એને. GSQSE એટલે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ અંતર્ગત ગ્રીન ઝોનમાં જ આવશે પણ 1 સ્ટાર રેટિંગ મળશે. બીજી વાત એની જ વાત છે પણ એ જો ખાલી 70 થી 80% થઈ ગયું. અહીંયા પણ હતું એ જ છે. 80% તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓ મેળવે. અહીંયા 85% થઈ ગયું. બાકી એમનેમ જ છે. ઓછામાં ઓછું 40% જેટલું ધોરણ અનુરૂપ શીખે. બાકી બધું એમનેમ જ છે. શું એમનેમ છે? લેખન ગણન વાંચન શીખે છે એટલે કે FLN કૌશલ્યો મેળવે છે. આગળ ભણ્યું બધું સરખું, ખાલી આ આંકડાઓ જ બદલે છે. એ આંકડાઓના આધારે સર્ટિફિકેટને ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ તરીકે ઓળખવામાં આવે છે.
જો ફરીવાર મેરિટ ડિસ્ટિંક્શન એક્સેલન્સ સર્ટિફિકેટ કોને મળે? 60 થી 70% બાળકો. બાકી બધા આંકડાઓ બધું લખાણ સરખું, ખાલી આ ટકાવારી બદલશે. 60 થી 70% બાળકો 80% કે તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ મેળવે. 80% બાળકો ઓછામાં ઓછું 40% જેટલું ધોરણ અનુરૂપ શીખે. આગળ વધી ગયા. એમાં એફએલએન ની વાત આવી, શાળાની માળખાકીય સુવિધાની વાત આવી અને ગ્રીન સ્ટાર 1 સ્ટાર રેટિંગ મળશે પણ 1. 70 થી 80% બાળકો 80% તેનાથી વધુ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ મેળવે. 85% બાળકો ઓછામાં ઓછું 40% જેટલું ધોરણ અનુરૂપ શીખે. લેખન ગણ અને વાંચનના કૌશલ્ય એટલે કે એફએલએન ના કૌશલ્ય મેળવે. આ સર્ટિફિકેટ એટલે ડિસ્ટિંક્શન સર્ટિફિકેટ. જેમાં જીએસક્યુએસસી અંતર્ગત ગ્રીન ઝોન છે પણ 2 સ્ટાર રેટિંગ આપવામાં આવે છે. અને બાકી સ્કૂલ ઓફ એક્સેલન્સ નહીં, માળખાગત સુવિધાઓ પણ છે જ. પછી અહીંયા 80% થી વધારે 80% થી વધારે બાળકો 80% કે તેનાથી વધારે ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ મેળવે. 90% બાળકો ઓછામાં ઓછું 40% જેટલું ધોરણ અનુરૂપ શીખે. ટૂંકમાં આ આગળના આંકડા જ બદલાય છે, પાછળના વાક્યો એમનેમ છે. એમાં પણ એફએલએન કૌશલ્ય મેળવે છે, માળખાગત સુવિધા અને જીએસક્યુએસસી માં ગ્રીન 3 સ્ટાર રેટિંગ મળે છે. ઓકે નિશિતભાઈ બારૈયા જણાવી દેશું. ચલો અહીંયા સુધી તમને સમજાણું દોસ્તો? તો મને કમેન્ટમાં તમે યસ કરી શકો છો. ટકાવારીના આંકડાઓ પૂછી શકે. હા, આ પૂછી શકે કે ભાઈ કયું સર્ટિફિકેટ કોને મળવા પાત્ર થાય, એને લઈને આપણને આંકડાઓ પૂછી શકે છે. સિસ્ટમ ટ્રાન્સફોર્મેશન, માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવાની છે અને માળખાગત સુવિધાઓ વધુ મજબૂત બને એટલે દર વર્ષે સરેરાશ 4000 વર્ગખંડો મુજબ 6 વર્ષમાં આશરે 25000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે. આ બધા આંકડાઓ છે, ક્યારે બનશે તો ગવર્મેન્ટ નક્કી કરશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 1.5 લાખ સ્માર્ટ બોર્ડ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 25000 કમ્પ્યુટર લેબ સ્થાપવામાં આવશે. તો માળખાગત સુવિધાઓ મજબૂત બનાવવા માટે દર વર્ષે સરેરાશ 4000 વર્ગખંડો મુજબ 6 વર્ષમાં આશરે 25000 નવા વર્ગખંડો બનાવવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 1.5 લાખ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 25000 કમ્પ્યુટર લેબ સ્થાપવામાં આવશે. આ ખાલી છે સ્કૂલ ઓફ એક્સેલન્સ નું લક્ષ્ય છે. ક્યારે બનશે એ નક્કી નથી, ક્યારે બનશે એ નક્કી નથી, પણ બનાવવામાં આવશે. 5000 અટલ ટિકરિંગ લેબ્સ બનાવવામાં આવશે, ઊભી કરવામાં આવશે. વ્યવસાયિક શિક્ષણ માટે શ્રમ અને રોજગાર વિભાગના સહયોગથી હાલની આઈટીઆઈ અને કેવીકે ની મદદથી વ્યવસાયિક અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે. શાળા પરિવહન સેલને સુદૃઢ કરવામાં આવશે. શાળા પરિવહન એટલે કે જે વિદ્યાર્થીઓ છે એને મફત પરિવહનની સુવિધા, મફત પાસ આપવામાં આવશે. તમને ખબર હશે કે વિદ્યાર્થીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો એ ફ્રીમાં જઈ શકે છે. તો શાળા પરિવહન સેલને સુદૃઢ કરવું, જે નાની શાળાઓનું એકીકરણ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત થશે એવી શાળાઓના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા મફત પરિવહનની સુવિધા પૂરી પાડવામાં આવશે. મફત પરિવહન એટલે વિદ્યાર્થી મફતમાં છે એ સ્કૂલમાં ભણવા જઈ શકશે, જે જીએસઆરટીસી કહેવાય. આપણી જે ઓલી ગવર્મેન્ટની બસો છે જીએસઆરટીસી ના સંકલનમાં રહીને જરૂરિયાતવાળા વિસ્તારોમાં નવા બસના રૂટો પણ શરૂ કરવામાં આવશે. આ શાળા પરિવહન સેલને સુદૃઢ કરવું, આ પણ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત આવશે.
અંતરિયાળ, દુર્ગમ અને વધુ અંતરવાળા વિસ્તારમાં પરિવહન સુવિધામાં અગ્રતા આપવામાં આવશે. વિદ્યાર્થીની સલામતી માટે તમામ વાહનનું ઓનલાઈન ટ્રેકિંગ. જો સાહેબ, આ પણ બહુ મહત્વનું છે. વિદ્યાર્થીઓ છે એ જે વાહનમાં બેઠા છે એના માટે ઓનલાઈન ટ્રેકિંગ પણ કરાશે, વાહન ક્યાં પહોંચ્યું છે. આ સુવિધા ભવિષ્યમાં આપવામાં આવનાર પરિવહન સુવિધામાં પણ અપનાવવામાં આવશે. ક્ષમતા નિર્માણ, શિક્ષક પ્રશિક્ષણ અને વ્યવસાય વિકાસ. ખાસ તો શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે. શિક્ષક પ્રશિક્ષણ એટલે કે ટીચર ટ્રેનિંગની વાત છે. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શિક્ષકોને ટ્રેનિંગ અપાશે. સંસ્થાકીય મજબૂતીકરણ એટલે કે સંસ્થા મજબૂત થાય એ માટે પ્રયત્નો થશે. પુરસ્કારો અને સન્માન, જે બહુ સારું કામ કરે છે ને પુરસ્કાર અને સન્માન પણ એનાયત કરવામાં આવશે. આ ક્ષમતા નિર્માણ માટે છે. ટીચર ટ્રેનિંગ, સંસ્થાને મજબૂત બનાવો અને ક્ષમતા નિર્માણ માટે કોઈ સારું કામ કરે છે પુરસ્કાર અને સન્માન આપો તો વધારે સારું કામ કરશે. એ વાત સાચી છે. કોઈ વ્યક્તિ સારું કામ કરતો હોય ને તમે જો એને પ્રોત્સાહન આપશો તો એ વધારે સારું એવું કામ કરવા લાગશે. શિક્ષક પ્રશિક્ષણ સુધારણા, બીએડ અથવા ડીએલએડ નું રિફોર્મ. ગુજરાતમાં અનેક યુનિવર્સિટીઓ દ્વારા આપવામાં આવતા અભ્યાસક્રમમાં એકરૂપતા અને સુસંગતતા લાવી બીએડ અને ડીએલએડ ના તાલીમાર્થીઓ દ્વારા ઇન્ટર્નશીપના ધોરણોને ચુસ્ત પાલન કરવાની ખાતરી પણ કરવામાં આવશે. સાહેબ, હવે તમને ખબર છે બીએડ ફરી 1 વર્ષનું થઈ જશે. બરાબર, હમણાં બીએડ છે પેલા 1 વર્ષનું હતું, પાછું 2 વર્ષનું થયું, પાછું 1 વર્ષનું થઈ જશે. બોલો. અને એમાં ઇન્ટિગ્રેટેડ બીએડ, આ ઇન્ટિગ્રેટેડ બીએડ કેટલા વર્ષનું છે? 4 વર્ષનું. જે કોના દ્વારા ચાલે છે? આઈઆઈટી દ્વારા. અને આ બીએડ અને ડીએલએડ કોલેજને માન્યતા કોણ આપે છે? કમેન્ટ કરો તો. મેં આગળ શીખવાડેલું છે. કોઈને યાદ હોય તો કમેન્ટ કરો. બીએડ અને ડીએલએડ કોલેજને કોના દ્વારા માન્યતા આપવામાં આવે છે? ના, મેં બીએડ કર્યું છે પણ મેં બીએડ કર્યું છે 2 વર્ષ વાળું. યસ, એનસીટી. એનસીટી એને માન્યતા આપે છે બીએડ કોલેજોને, જેનું ધ્યેય વાક્ય છે ગુરુ ગુરુ તમો ધામ. ગુરુ ગુરુ તમો ધામ એનું ધ્યેય વાક્ય છે. એનસીટી, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, બીએડ અને ડીએલએડ માટે કાર્યરત છે. બરાબર છે. જે બીએડ ડીએલએડ કોલેજને માન્યતા આપે છે અને એનું સતત મોનિટરિંગ પણ કરે છે. શિક્ષક ભરતી સુધારણા, ટાટ ટેટ એક્ઝામ રેફરન્સ. વાહ ભાઈ વાહ. વર્તમાન એમસીક્યુ આધારિત ટેટ કસોટીને બદલી તેના સ્થાને 3 તબક્કાની પરીક્ષા પેટર્ન દાખલ કરવામાં આવશે, જેમાં પ્રત્યયન કુશળતા, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ અને શિક્ષણ શાસ્ત્ર વિષયક વૈજ્ઞાનિક મૂલ્યાંકનનો સમાવેશ થશે. સાહેબ, હવે જે પરીક્ષાઓ છે એમાં 3 તબક્કાની પેટર્ન પણ આવશે, જેમાં પ્રત્યયન કુશળતા જોવામાં આવશે, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ જોવામાં આવશે, જેને HOTS કહેવાય, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ, શિક્ષણ શાસ્ત્ર વિષયક વૈજ્ઞાનિક મૂલ્યાંકનનો સમાવેશ. શિક્ષણ શાસ્ત્ર તમારું જે મેથડ છે, પદ્ધતિ શાસ્ત્ર, એ પણ જોવામાં આવશે. પ્રત્યયન કુશળતા, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ, શિક્ષણ શાસ્ત્ર વિષયક વૈજ્ઞાનિક મૂલ્યાંકનનો પણ સમાવેશ થશે. વ્યવસાયિક વિકાસ અને તાલીમ. પ્રાથમિક શાળાના આશરે 1.5 લાખ શિક્ષકોએ જેમની પાસે ઓછામાં ઓછી 15 વર્ષની સેવા બાકી છે તેના પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કાર્યરત લગભગ 49,000 શિક્ષકોનું કેપેસિટી બિલ્ડિંગ થશે. કેપેસિટી બિલ્ડિંગ એટલે હા, તો કેપેસિટી બિલ્ડિંગ એટલે શું? તો કે કેપેસિટી બિલ્ડિંગ એટલે શિક્ષકો છે એની અંદર જે કેપેસિટી છે ને બિલ્ડ કરવામાં આવશે. ચલો, અહીંયા સુધી જ આપણે 2 સ્લાઇડ બાકી છે, ભણી નાખીએ. પછી હવે જીસીઆરટી સંસ્થા વિશે મેં તમને ભણાવી દીધું છે. શિક્ષકો અને વિદ્યાર્થીના મૂલ્યાંકનના આધારે કસ્ટમાઇઝ રેમિડિયલ કન્ટેન્ટ વિકસિત કરવામાં આવશે. કસ્ટમાઇઝ રેમિડિયલ કન્ટેન્ટ. હાલના 30 ડાયટ્સ અને 4 નવા ડાયટને મજબૂત બનાવવામાં આવશે. બ્લોક રિસોર્સ સેન્ટર એટલે કે BRC
GCRT ના વિસ્તરણ કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. સાહેબ તમને મેં બધી સંસ્થાઓ વિશે ડિટેલમાં ભણાવ્યું છે. MHRD ની નીચે NCERT સંસ્થા કાર્ય કરે છે. NCERT ની નીચે GCRT સંસ્થા કાર્યરત છે. GCRT ની નીચે ડાયટ સંસ્થાઓ કાર્ય કરે છે. ડાયટ સંસ્થાની નીચે BRC કામ કરે ને BRC નીચે CRC કામ કરે છે. આવું આપણે સમજી ગયા છીએ. પછી સાહેબ આ STTI છે. એવું બે આવે, PTTI અને STTI. શું આવે? PTTI અને STTI. કાંઈ નથી. P નો મીનિંગ પ્રાઇમરી કરી નાખવાનો, પ્રાઇમરી થાય, અને અહીંયા સેકન્ડરી થાય. બસ આટલો જ ફરક, બાકી બધું સરખું છે. શું સરખું છે? ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. TTI એટલે શું થાય? ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. શું થાય? ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આ પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે PTTI. આ સેકન્ડરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે STTI. PTTI પ્રાઇમરી ટીચર માટે, STTI સેકન્ડરી ટીચર માટે. આ બંને કોના અંતર્ગત ચાલે છે? GCRT અંતર્ગત હોય છે. GCRT અંતર્ગત PTTI અને STTI કાર્યરત છે. એક પ્રાઇમરી ટીચર માટે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એક સેકન્ડરી ટીચર માટે છે. તો STTI એટલે માધ્યમિક શિક્ષકોની તાલીમ સંસ્થા. જો લખ્યું છે માધ્યમિક શિક્ષકોની તાલીમ સંસ્થા એટલે શું લખાય? સેકન્ડરી ટીચર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માધ્યમિક શિક્ષકોની તાલીમ સંસ્થા. એ મજબૂત બનાવી અને જિલ્લાઓમાં ડાયટ્સની સાથે તેની કામગીરી કરવી જોઈએ. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની તાલીમ જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવે. સાહેબ, શિક્ષકોને તાલીમ આપવી એ ખૂબ મહત્વનું પાસું અત્યારે થઈ ગયું છે. તમે શિક્ષક બનશો ને, શિક્ષક બની ગયા પછી પણ તમારે શિક્ષકોની કે ટીચર ટ્રેનિંગમાં જવાનું થશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ડિજિટલ ટ્રેનિંગ સાહિત્યને તૈયાર કરવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિજિટલ ટ્રેનિંગ, હો સાહેબ, ડિજિટલ ટ્રેનિંગ, એનું સાહિત્ય પણ તૈયાર કરવામાં આવશે. ટીચર યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, તમને ખબર જ છે ને. ટીચર આપણે IIT તરીકે ઓળખીએ છીએ, જે ગાંધીનગરની અંદર પણ આવેલી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, IIT, ટીચર યુનિવર્સિટી જેને કહેવાય. શિક્ષકોના સતત સ્વશિક્ષણ માટે દૂરવર્તી અને ઓનલાઈન અભ્યાસક્રમોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. દૂરવર્તી અને ઓનલાઈન અભ્યાસક્રમ વિદ્યાર્થી ઘરે બેઠા ભણી શકે અને સ્વશિક્ષણ પ્રાપ્ત કરી શકે એના માટે પણ અભ્યાસક્રમોનો વિકાસ થયો છે. તમામ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓને IIT સાથે જોડવાની યોજના છે. તમામ શિક્ષક પ્રશિક્ષણને ક્યાં જોડવાનું છે? IIT સાથે. ઓકે ભગવતીબેન, તમે એમાં જ B.Ed કર્યું, સારી વાત છે. મોટા ભાગના છે IIT માંથી જ B.Ed કર્યું છે. હા, તાલીમમાં બહુ મજા આવે, સાચી વાત છે. તાલીમ લેવા જાવ તો એમાં પણ આપણને મજા આવે છે. પછી લર્નિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. Gujarat in the first state in India to have a dedicated learning research institute for school education. સ્કૂલ એજ્યુકેશન માટે એક ડેડિકેટેડ હોય એવું સરસ મજાનું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ આપણા ગુજરાત પાસે છે. શિક્ષક તાલીમ, અધ્યયન, અધ્યાપન પ્રક્રિયા અને સામગ્રીની ક્ષતિઓ ઓળખીને તેનું નિવારણ કરવામાં આવે છે. તો સાહેબ, આપણી પાસે એક લર્નિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ છે કે ભાઈ ભણાવવા માટે લર્નિંગમાં એવું શું કરી શકાય કે જેથી આપણે વધારે સારું પરફોર્મ કરી શકીએ. તો એનું પણ એક સરસ મજાનું ઇન્સ્ટિટ્યૂટ આપણા ગુજરાત પાસે છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પાયાના શિક્ષણને મજબૂત બનાવવા માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી કામ કરે છે, જેમાં પ્રવૃત્તિ આધારિત લર્નિંગ માટે સંશોધન અને વિકાસ હાથ ધરવામાં આવે. પ્રવૃત્તિ આધારિત લર્નિંગ એટલે ABL, એક્ટિવિટી બેઝ લર્નિંગ. અને એક્ટિવિટી બેઝ લર્નિંગ માટે પ્રજ્ઞા અભિગમ છે, એનો અભ્યાસ પણ આપણે કરી ચૂક્યા છીએ. શિક્ષકો બહુ સારું કામ કરે તો એને ઇનામ અને પુરસ્કાર આપવામાં આવે. આ તો બધાને ખબર છે. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ કેટલાને લેવાનો છે? કમેન્ટ કરો તો શિક્ષક બની ગયા પછી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ કેટલાને લેવો છે? આ બહુ મહત્વનું છે. શિક્ષક બની ગયા પછી બહુ મહત્વનું છે.
કે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ યોજના અંતર્ગત વાર્ષિક ધોરણે બ્લોક એટલે કે તમને તાલુકા કક્ષાએ, બ્લોક એટલે તાલુકો ગણવાનો, અહીંયા જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવામાં આવે છે. દરેક ક્લસ્ટરના એક ઉત્કૃષ્ટ શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ વર્ષમાં 2 વાર આપવામાં આવે છે. પ્રતિભાશાળી શિક્ષકોનો એવોર્ડ વર્ષમાં 2 વાર આપવામાં આવે છે. અને ક્લસ્ટર એટલે જૂથના જે એક ઉત્કૃષ્ટ શિક્ષક છે અને પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળે, આ એવોર્ડ વર્ષમાં 2 વાર આપવામાં આવે. શિક્ષક બની ગયા પછી પણ આવા એવોર્ડ છે, એના માટે આપણે સરસ મજાનું કાર્ય કરવું પડે, આપણી કામગીરી એવી મજબૂત રાખવી પડે. વિજેતાઓની પસંદગી સઘન અને પારદર્શી પ્રક્રિયા દ્વારા થાય છે અને સ્કોરનો મોટો ભાગ અધ્યયન નિષ્પત્તિઓ પર આધારિત છે. સાહેબ એમને તમને કઈ પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ નહીં આપી દે. એ બેસ્ટ કામગીરી કરવા માટે વિજેતાની પસંદગી છે ને, એ તમે કઈ રીતે અધ્યયન નિષ્પત્તિઓ વિદ્યાર્થીઓ પાસે પ્રાપ્ત કરાવી છે, એની પારદર્શી પ્રક્રિયા, તમારું સઘન મોનિટરિંગ થશે. ત્યાર પછી નક્કી થશે કે આને એવોર્ડ આપવા જેવો છે કે નહીં. પૈસા સ્કૂલ ઓફ એક્સેલન્સ છે. સ્કૂલ ઓફ એક્સેલન્સ એ મિશનનું નિરીક્ષણ શું છે? તો સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે કે આપણું મિશન, એનું નિરીક્ષણ શું છે? નેરવે સેન્ટર, કોમન એન્ડ કંટ્રોલ સેન્ટર ફોર સ્કૂલ એટલે કે VSK, વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે. એ શું છે? નેરવે સેન્ટર છે. કોનું નેરવે સેન્ટર છે ભાઈ? સ્કૂલ ઓફ એક્સેલન્સ નું. સ્કૂલ ઓફ એક્સેલન્સ નું નેરવે સેન્ટર એટલે CCC, કંટ્રોલ સેન્ટર, સોરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, જેને વિદ્યા સમીક્ષા કેન્દ્ર કહેવાય. સાહેબ એ CCC 2.0 અંતર્ગત કયા કયા કામો થાય છે, કયા કામો થાય છે એ યાદ રાખીશું. GSQAC ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રિડિએશન કાઉન્સિલ, સ્કૂલ ઓફ એક્સેલન્સ PMU જોવામાં આવે, ડેટા એનાલિસિસ થાય. સ્કૂલ ઓફ એક્સેલન્સ ની અંદર કંટ્રોલ રૂમ હોય છે, ફાઉન્ડેશન લર્નિંગ સેલ હોય છે, GET એટલે ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી લર્નિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. સાહેબ CCC 2.0 છે એ આટલા પાસાઓ સાથે જોડાયેલું છે. CCC 2.0 છે આટલા પાસા સાથે જોડાયેલું છે, જેમાં GSQAC અંતર્ગત મૂલ્યાંકન થાય, ડેટા એનાલિટિક્સ સેલ હોય છે, સ્કૂલ ઓફ એક્સેલન્સ કંટ્રોલ રૂમ હોય છે, સ્કૂલ ઓફ એક્સેલન્સ PMU લર્નિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, GET એટલે ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજી અને ફાઉન્ડેશન લર્નિંગ સેલ હોય છે. જો સ્કૂલ ઓફ એક્સેલન્સ એનું કંટ્રોલ રૂમ એ હોય ને પાછું, તો આ સ્કૂલ ઓફ એક્સેલન્સ નો કંટ્રોલ રૂમ છે. જુઓ, આ કંટ્રોલ રૂમ ની અંદર પણ ઘણા બધા વ્યક્તિ કામ કરી રહ્યા છે. CCC 2.0 સ્કૂલ ઓફ એક્સેલન્સ કંટ્રોલ રૂમ છે ભાઈ. આ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે ખાસ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી. આ કંટ્રોલ રૂમમાં 50 સભ્યો કાર્યરત છે. આ ટીમ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ આવરી લેવાયેલ શાળાનું સઘન અને સતત મોનિટરિંગ કરે. જો અહીંયા આ ટીમ દ્વારા બધી શાળાનું સતત અને સઘન મોનિટરિંગ કરવામાં આવે છે, જે અત્યારે ગાંધીનગરની અંદર આવેલું છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ક્યાં આવેલું છે હાલમાં? ગાંધીનગરની અંદર. ચૌધરી હરિતાબેન, એના માટે BRC ની સ્પેશિયલ એક્ઝામ આવે, અનુભવ આધારે, એ આપવી પડે છે. મિશન ટાઈમલાઈન, આ છેલ્લો ટોપિક છે આજનો. મિશન ટાઈમલાઈન ની અંદર કઈ કઈ બાબતો જોવામાં આવે? તો સાહેબ અહીંયા મિશન ટાઈમલાઈન ની અંદર આટલી બાબતો જોવામાં આવે છે. સાહેબ આ મિશન ટાઈમલાઈન ક્યાં સુધી ચાલવાનું છે? 2021-22 થી શરૂ થયું છે અને 2026-27 સુધી ચાલશે. 2021-22, 2022-23, 23-24, 24-25, 26-27 સુધી ચાલશે. તો મિશન ટાઈમલાઈન એમરજન્સી સ્કૂલ ઓફ એક્સેલન્સ છે, તેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી 15,000 સરકારી પ્રાથમિક શાળાઓ અને 5,000 સરકારી માધ્યમિક અનુદાનિત શાળાઓની અંદર આ આપણે પ્રોજેક્ટ લાગુ પાડવાનો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થનિંગ એટલે કે શાળાઓ માટે સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા છે. કેપેસિટી બિલ્ડિંગ, સતત જરૂરિયાત મુજબનું ક્ષમતા વર્ધન એટલે કેપેસિટી બિલ્ડિંગ. કોની ક્ષમતા વર્ધન કરાવવાની છે? શિક્ષકોને તાલીમ આપી એની ક્ષમતામાં વધારો કરવો છે. ક્ષમતા વર્ધન એટલે કે કેપેસિટી બિલ્ડિંગ. સપોર્ટ એન્ડ મોનિટરિંગ CCC એટલે કે સતત એનું મોનિટરિંગ કરવામાં આવશે.
તો મિશન ટાઈમલાઈન અંતર્ગત આટલી માહિતી છે એ અહીંયા આપવામાં આવશે. ઇમરજન્સી સ્કૂલ ઓફ એક્સેલન્સ 150 થી વધુ વિદ્યાર્થી ધરાવતી 15,000 સરકારી પ્રાથમિક શાળાઓ અને 5,000 સરકારી માધ્યમિક અનુદાનિત શાળાઓ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રેન્થનિંગ એટલે કે શાળાઓ માટે સિવિલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા, કેપેસિટી બિલ્ડિંગ એટલે ક્ષમતા વર્ધન, સતત જરૂરિયાત મુજબનું તાલીમ આપી ક્ષમતા વર્ધનમાં વધારો કરીએ અને અહીંયા સતત મોનિટરિંગ કરવામાં આવે છે. અપેક્ષિત પરિણામો, આના કારણે આપણને શું શું પરિણામ મળી શકે? આ અપેક્ષિત પરિણામો છે. આ લખ્યું છે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. આ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ છે, અક્ષર દેખાતા નહીં હોય તો હું લખી દઉં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અપેક્ષિત પરિણામો કયા કયા છે? તો અપેક્ષિત અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરવી એટલે બાળકો પોતાના ધોરણ અનુરૂપ શિક્ષણ મેળવે છે. ધોરણ અનુરૂપ શિક્ષણ મેળવે, ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી, વૈશ્વિક સ્તરની ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલમાં આપવાનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલની અંદર એવી ભૌતિક સુવિધાઓ કે જે વિશ્વ લેવલની હોય. શાળા ગ્રેડમાં સતત સુધારો, દરેક શાળામાં ગુણોત્સવ 2.0 ના દરેક મૂલ્યાંકનના ઉચ્ચ ગ્રેડ તરફ આગળ વધવું. આપણી સ્કૂલ રેડ ઝોનમાં છે તો યેલો ઝોનમાં જઈએ, યેલો ઝોન છે તો યેલો ઝોનમાંથી આપણે ગ્રીન ઝોન સુધી પહોંચીએ. પીસામાં ભાગ લેવા માટેની સજ્જતા. પીસાનું પૂરું નામ શું છે? પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ, એને પીસા કહેવાય. પીસાનું ફૂલ ફોર્મ શું છે? પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ. એમાં ભાગ લેવા માટે સજ્જ બનાવી શકાય. 2024 સુધીમાં ગુજરાત જે છે પીસામાં ભાગ લેવા માટે સજ્જ બનશે. પીસામાં ભાગ લેવા માટેની સજ્જતા 2024 સુધીમાં આવી જશે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત. પીસા એટલે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ. તો અપેક્ષિત પરિણામો છે સાહેબ, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના કારણે શું થાય? બાળકો પોતાના ધોરણ અનુરૂપ શિક્ષણ મેળવતો થાય, વૈશ્વિક સ્તરની ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઉત્તમ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે, અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરે, શાળામાં ગ્રેડમાં સુધારો થાય, ગુણોત્સવ 2.0 અંતર્ગત જે GSQAC છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ, એ અંતર્ગત સતત આપણા ગ્રેડમાં વધારો થતો જાય અને 2024 સુધીમાં ગુજરાત પીસામાં ભાગ લેવા સજ્જ બને. પીસામાં ભાગ લેવા સજ્જતા એટલે પીસાનું પૂરું નામ પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ. આ અપેક્ષિત પરિણામો છે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત. ચલો આની સાથે જ આપણે આજનો ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમારા કઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરી શકો છો. બાકી આજનો ટોપિક આપણો દોસ્તો અહીંયા કમ્પ્લીટ થઈ રહ્યો છે. બાકી અમુક ટોપિક આપણા ચેતન સરે શિક્ષણના કરંટની અંદર તમને કરાવ્યા હશે. ચલો હવે તમારા કઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરી શકો છો. આજનો ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિશે પણ સમજ્યા છીએ. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે કંઈક નવા ટોપિક સાથે નવા મુદ્દા સાથે મળીશું. ખાસ રિવિઝન સતત કરતા રહેજો, બાકી ભૂલાઈ જશે. રિવિઝન ખાસ કરતા રહેજો તો જ યાદ રહેશે, બાકી ભૂલાઈ જશે. અને આ કન્ટેન્ટ માત્ર ટેટ 1-2 માટે અગત્યનું છે. આ કન્ટેન્ટ માત્ર ટેટ 1 અને ટેટ 2 માટે અગત્યનું છે. સેકન્ડરી હાયર સેકન્ડરી વાળા માત્ર નોલેજ માટે આ ભણી શકે. છત્રપાલસિંહ તમને પહેલા હું જાણ કરીશ. કિંજલબેન દુબે હું અહીંયા જ રહીશ, ચિંતા કરતા નહીં. દિવ્યાબેન પરમારે આપણે મુકાવડાવી દેશું. ચલો હવે આવતીકાલે છે ને આપણે એપ્લિકેશનમાં તો લેક્ચર છે જ, પણ આવતીકાલે યુટ્યુબમાં એક લેક્ચર છે. ખાસ બધા યુટ્યુબના લેક્ચરો જોવાનું રાખજો, તમને ફાયદો થશે. સતત રિવિઝન કરવું પડે. આવતીકાલે 1 વાગે શિક્ષણની યોજનાનો લેક્ચર છે યુટ્યુબ ઉપર. ઘણા બધા મિત્રો છે યુટ્યુબ પર જોડાતા જ નથી, એને એમ છે કે યુટ્યુબના લેક્ચર અમારા માટે નથી. સાહેબ ટેટટાટના વિદ્યાર્થીઓ માટે બધું છે, બરાબર. એપ્લિકેશનમાં તો આપણે બધું કમ્પ્લીટલી ભણાવીએ જ છીએ, પણ મારી એવી આશા છે તમારી સાથે કે તમે યુટ્યુબના સેશને જોવો તો તમને ઘણો ફાયદો થાય. આમાં તમારે રિવિઝન થાય. આ યુટ્યુબના સેશનથી શું ફાયદો થાય? સતત રિવિઝન થાય. તમે જે કાંઈ શીખા હોય તો એનું સતત રિવિઝન થાય. આવતીકાલે પણ શિક્ષણની યોજનાનો લેક્ચર છે. આવતીકાલે છે એ શિક્ષણની યોજના આપણે ભણવી છે.
શિક્ષણની કંઈક નવી યોજના તમે ભણી શકો, કંઈક સતત રિવિઝન કરી શકો. એના માટે આપણે યુટ્યુબ ઉપર પણ રેગ્યુલર મળતા હોઈએ. તમારામાંથી ઘણા બધા મિત્રો એવા છે જે રેગ્યુલર બેઝ ઉપર યુટ્યુબ પર જોડાય છે, ઘણા નથી જોડાતા. તો એને હું રિક્વેસ્ટ કરીશ તમે જોડાવ. આ સેશન તમારા જ છે. જેટલું તમે આવી રીતે અભ્યાસ કરતા રહેશો ને એટલું તમને ફાયદો થશે. જેટલું તમે રિવિઝન કરતા રહેશો ને એટલું તમને ફાયદો થતો રહેશે. ચલો, કાંઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. બાકી હું આશા રાખું છું કે આવતીકાલે 1 વાગે યુટ્યુબ પર બધા જોડાશો. સેજલબા ઝાલા હા છે. ચલો, કાંઈ પ્રશ્ન હોય તો જણાવો, બાકી આપણે છૂટા પડીશું. અને આવતીકાલે યુટ્યુબ પર કેટલા લોકો જોડાશે એકવાર કન્ફર્મેશન પણ આપી દેજો. છૂટા પડીશું. ઓકે, સ્કૂલ હોય તો કઈ વાંધો નથી. તમે ફ્રી સમય હોય તો રેગ્યુલર જોડાવ એવી આશા રાખું છું. બાકી તમારે પોતાના કોઈ વર્ક છે, પોતાની કોઈ સ્કૂલ છે, પોતાનો કોઈ બિઝનેસ ચાલે છે તો તમે નહીં જોડાવ તો ચાલશે. પણ આ સેશન શેના માટે છે? તમારા માટે રિવિઝન સેશન છે. આપણે ત્યાં શિક્ષણની યોજના ભણાવીએ. શિક્ષણની યોજના તમારી એપ્લિકેશનમાં ચાલી જ ગઈ છે, પણ કેવું છે, શિક્ષણની યોજનાનું જેટલું રિવિઝન કરશો એટલે તમને બેનિફિટ થશે. એટલે યુટ્યુબના સેશન છે ન જોવા એવું નથી. યુટ્યુબના સેશન તમારે જો રિવિઝન કરવું હોય જોઈ શકો છો. બાકી યુટ્યુબના સેશનમાં જે ભણાવીએ છીએ એ બધું એપ્લિકેશનમાં કવર થવાનું જ છે. એપ્લિકેશનમાં બધા ટોપિક આપણે પ્રોપર વેમાં કવર કરાવશું. યુટ્યુબ ઉપર તમારું રિવિઝન થતું રહેશે. હા કાજલબેન, ઓકે. પટેલ ભૂમિકાબેન, એના લેક્ચર આપણે યુટ્યુબ ઉપર રાખીશું અને એપ્લિકેશનમાં શરૂ થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે. ચલો, તો આજના સેશન અહીંયા સુધી રાખીએ. આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળતા રહેશું આવા સેશન સાથે. આવતીકાલે ખાસ યુટ્યુબ ઉપર 1 વાગે મળીશું અને બેચમાં જે રેગ્યુલર લેક્ચર છે એ પ્રમાણે લેક્ચર આવશે. બરાબર. અને કાલે તમારે કદાચ બેચમાં 6 વાગે એવું દેખાડે છે ગુજરાતી ઇંગ્લિશ 2 લેક્ચર છે, પણ ખરેખર તમારે એપ્લિકેશનમાં કાલે ગુજરાતીનો લેક્ચર છે, ઇંગ્લિશનો લેક્ચર નથી. બરાબર, ભૂલથી લખાઈ ગયું હશે. કાલે 6 વાગે ગુજરાતી, 8:30 વાગે શિક્ષણ અને 1 વાગે યુટ્યુબ પર મળીશું. ચલો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ, બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.